સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગેન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણામૃતાર્થાય તત્વબોધોభిધીયતે. આત્માકઃ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. સ્થૂલ શરીરમ કિમ પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ષડ્વિકારવત એતત સ્થૂલ શરીરમ. આ ગદ્ય પર આપણે વિચારણા કરી રહ્યા હતા. સ્થૂલ શરીરમ કિમ, સ્થૂળ શરીર એટલે શું, અને સ્થૂળ શરીર શા માટે જાણવાનું? તો કે જે પૂર્વે અજ્ઞાત અનાત્માની વિચારણા પર જણાવી, અજ્ઞાત અનાત્મા મિથ્યા છે અને તે હું નથી. તો જેને જેને આપણે હું રૂપે સ્વીકારી લીધા છે, હું રૂપે માનીએ છીએ, એમાંથી હું ભાવ ભરવાનો છે. તો એના માટે એ શું છે જાણવું પડે. સ્થૂળ શરીર આપણે કહીએ છીએ હું સ્થૂળ શરીર નથી, તો કેવું સ્થૂળ શરીર હું નથી, તો એની વિચારણા છે. અજ્ઞાત અનાત્માને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અજ્ઞાત અનાત્મામાં ત્રણ વિભાગ કરેલા: શરીરદ્વય, કોષપંચકમ અને અવસ્થાદ્વય. ત્રણ શરીરમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એ ત્રણને વિસ્તારપૂર્વક સમજી અને નિશ્ચય કરવાનો કે આવું જે છે ને તે અનાત્મા છે, હું નથી, હું આ હોઈ શકું નહીં. બુદ્ધિપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું, આપણી સમજમાં દ્રઢ કરવાનો, અને જ્યારે શાસ્ત્ર વિચાર કરીએ, નિધિધ્યાસન કરવા બેસીએ, ત્યારે આ અનાત્મા હું નથી ને એ વિચારને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે અનાત્મા હું નથી, તો અનાત્મા શું છે જાણવું છે કે આટલી વસ્તુ જે છે એ બધું અનાત્મા છે, એટલે હું હોઈ શકું જ નહીં. એવા દ્રઢ નિશ્ચય બાદ જો નિધિધ્યાસન કરવામાં આવે ને, તો એને લીધે જે વિપરીત ભાવના થતી હશે, એ વિપરીત ભાવનાથી આપણે મુક્ત થઈ શકીશું. એટલે અહીંયા આ વિચારણા જોઈ રહ્યા છીએ. જે ત્રણ શરીરમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, પંચકોશમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અને જે ત્રણ અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, આટલી વસ્તુ અનાત્મા છે, એ હું નથી. એમાં પહેલું જે અનાત્મા છે, નંબર 1, સ્થૂળ શરીર, એની આપણે વિચારણા જોતા હતા. પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. એની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? એનું મટીરીયલ શું છે? તો કે પંચીકૃત પંચમહાભૂત. માત્ર પંચમહાભૂત ન કહેવાય, પંચીકૃત પંચમહાભૂત એમાંથી ઉત્પન્ન થયેલું છે. એ સામાન્ય કારણ છે. વિશેષ કારણ શું છે? તો કે સત્કર્મજન્ય. બધા જ પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલા, બધું એક સરખું હોવું જોઈએ. બધું એક સરખું નથી. કેમ? તો કે પ્રત્યેકના કર્મો અલગ અલગ છે, એટલે સત્કર્મજન્ય. પછી સુખ દુઃખ આદિ ભોગાયતન. સુખ દુઃખ વગેરે જે કર્મોના ફળ છે એને ભોગવવા માટેનું સ્થાન છે. શરીરમ, આ શરીર છે. શરીરની પણ વ્યાખ્યા આપણે જોવાની છે. એનું વિકાર કયા છે? તો અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ.
આ છ વિકાર વાળું છે અને ષડ વિકાર એક જ સ્થૂળ શરીરમ અહમ ન, એ હું નથી. અને અહીંયા આ વિચારણામાં આપણે જે 4 પ્રકારે એને સમજવાનો પ્રયત્ન કરતા હતા, એની સ્થિતિ શું છે? દરેક શરીરના 4 મુદ્દા આપણે જોવાના થશે. એની સ્થિતિ કેવી છે, એની કન્ડિશન શું છે, એનું કારણ શું છે ઉત્પન્ન થવાનું, એનો કોઝ શું, એનું કાર્ય એટલે ફંક્શન શું છે, અને એનું સ્વરૂપ એટલે નેચર શું છે. તો અહીંયા આની વિચારણામાં આપણે પહેલું જોયું કે એક જ સ્થૂળ શરીરમ, એ સ્થૂળ છે ને એની સ્થિતિ છે. સ્થૂળ હોવું એ જ એની સ્થિતિ છે. તો સ્થૂળ કોને કહેવાય? વિજ્ઞાનની ભાષામાં સ્થૂળ કે સોલિડ કે ઘન પદાર્થ એવો અર્થ નથી. અહીંયા સ્થૂળ અર્થાત કે જ્યાં ઇન્દ્રિયોનો પ્રવેશ થઈ શકે, ઇન્દ્રિય ગોચર થઈ શકે, ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય, આપણી ઇન્દ્રિયો દ્વારા જણાય અને બીજાની ઇન્દ્રિયો દ્વારા પણ જાણી શકાય, તો એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. અને આપણે વિચારણા જોઈ ગયા હતા કે જે ઇન્દ્રિય ગોચર છે, આપણી અને અન્યની ઇન્દ્રિયોથી જાણી શકાય, તેને સ્થૂળ કહેવામાં આવે છે. અને ઇન્દ્રિયો 5 જે આગળ સૂક્ષ્મ શરીરમાં આપણે વિચારણા કરવાના છીએ, અત્યારે માત્રનો ઉલ્લેખ થાય તેવું કહી શકાય કે ચક્ષુ, શ્રોત્ર, ત્વચા, રસના અને ઘ્રાણ, આ 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જણાય એને સ્થૂળ કહેવામાં આવે છે. માત્ર ચક્ષુ ઇન્દ્રિયથી જણાય અને ન જણાય અને બીજી કોઈ ઇન્દ્રિયથી જણાતું હોય તો એને સ્થૂળ નથી એવું ન કહેવાય. સામાન્ય રીતે આવી જ ભ્રાંતિ થતી હતી, આંખે દેખાય એટલે સ્થૂળ, આંખે નથી દેખાતું તો સૂક્ષ્મ. પણ એવું નથી, 5માંથી કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય બને ને તો એને સ્થૂળ કહેવાય. એટલે આ શરીર અને જગતના પણ જે કંઈ પદાર્થો છે બધા સ્થૂળ ત્યારે જ કહેવાય જ્યારે એ ઇન્દ્રિય ગોચર બને. ત્યારબાદ આપણે જોતા હતા કે કારણ શું છે, શેમાંથી ઉત્પન્ન થયેલું છે. એની ઉત્તર કોઈ પણ વસ્તુ આપણે જોઈએ આ શું છે, કંઈક રમકડું જોયું તપાસ કરી કે આ શેમાંથી બનેલી છે, કોઈ નવી વસ્તુ જોઈએ તો આ શેમાંથી બનેલી છે. રમકડું પડેલું હોય બહાર જોતો આ તો ખાંડનું છે, શું ઉપયોગ એનો હવે? ખાઈ જવું. અને પ્લાસ્ટિકનું હોય તો ખાવાના કામમાં ના આવે. એટલે શેમાંથી બનેલું છે એની જિજ્ઞાસા થાય. તો આ શરીર શેમાંથી બનેલું છે તેમાં 2 કારણની વિચારણા છે, સામાન્ય કારણ અને વિશેષ કારણ. એ સામાન્ય કારણ છે પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. પંચીકૃત પંચમહાભૂતમાંથી આ ઉત્પન્ન થયેલું છે. હવે પંચીકૃત પંચમહાભૂત એટલે 2 શબ્દો આવી ગયા. પંચીકૃત એટલે પંચીકરણ થયેલું. તો પંચીકરણ એટલે શું? એની વિચારણા ગ્રંથમાં આગળ આવવાની છે. અત્યારે વિસ્તારપૂર્વક એની વિચારણા આપણે નથી જોઈ, પણ પંચીકૃત અર્થાત કે 5 ભેગા થયા છે. શાસ્ત્રનું નિરૂપણ કરશે કે કયા પ્રકારે ભેગા થયા છે. અને પંચીકૃત જે પંચમહાભૂત છે એટલે એક ભૂત હોય એનો અમુક ભાગ હોય વધારે પડતો, અને બાકીના જે 4 ભૂત છે એનો થોડો થોડો ભાગ એમાં ઉમેરાયેલો હોય. અને પંચમહાભૂત કયા કયા છે? તો કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 મહાભૂતમાંથી જ બધું બનેલું છે, એ સિવાય કંઈ છે જ નહીં. એટલે આકાશ અપંચીકૃત હોય તો શુદ્ધ રૂપે આકાશ છે, અને પંચીકૃત આકાશ હોય તો આકાશની અંદર વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીના પણ થોડા ઘણા અંશ છે. એ પંચીકૃત પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીરની ઉત્પત્તિ થયેલી છે. અને શરીરમાં 5 ભૂત આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વી તત્વ તો જણાય જ છે, પાર્થિવ શરીર કહેવાય છે. જળ તત્વ પણ છે, અગ્નિ તત્વ પણ છે, આપણે ટેમ્પરેચર માપતા હોઈએ છીએ. વાયુ તો એ પણ આપણે વાયુ રૂપે શ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, તો એ વાયુ પણ છે. અને આકાશ પણ અંદર રહેલું જ છે. અને જોયું ને આકાશ છે એટલે જ અંદર થાળીઓની થાળીઓ ઉતારી થઈએ છીએ, નહીં તો જાય ક્યાં? ખુરશી પર આકાશ હતું એટલે તમે આવીને બેઠા. ધારો કે આકાશ નહોતું અને કોઈ વ્યક્તિ હોય તો ત્યાં નથી બેસતા. એટલે આકાશ ભલે સ્થૂળ આંખે ન દેખાતું હોય પણ જણાય તો છે જ. આકાશ છે એટલે ખુરશી પર આકાશ એટલે ત્યાં બેસી શકીએ છીએ. અહીંયા આ પંચ મહાભૂતમાંથી આ સંપૂર્ણ સ્થૂળ જગત, સ્થૂળ શરીર ઉત્પન્ન થયેલું છે એની વિચારણા જોઈ. અને ત્યારબાદ એનું વિશેષ કારણ શું છે એનો આપણે વિચાર કરતા હતા. સત્કર્મજન્ય આ વિચાર આપણે કરી દીધો હતો. સત્કર્મજન્ય, સત્કર્મથી ઉત્પન્ન થયેલું છે. અને કર્મજન્ય છે એટલે જેવા જેવા કર્મો પૂર્વે કરેલા હોય એમાંથી પ્રારબ્ધ લઈ અને આ શરીર ઉત્પન્ન થયું હોય તો કર્મની ભિન્નતા હોવાને લીધે શરીરમાં ભિન્નતા જણાય છે. મૂળ જે સામાન્ય કારણ છે એમાં ભિન્નતા નથી. પંચમહાભૂતમાંથી બધાના શરીર પંચમહાભૂતમાંથી જ બનેલા છે, છતાં એમાં વિશેષતા છે.
કોઈકનું સ્ત્રીનું શરીર છે, કોઈકનું પુરુષનું છે, કોઈકનું કાળું છે, કોઈકનું ધોળું છે. આ જુદી જુદી વિશેષતાઓ આપણે એની વિચારણા કરી રહ્યા છીએ. એટલે જે કંઈ વિશેષતા જણાય છે એ આપણે કર્મજન્ય, કર્મથી એ પ્રાપ્ત થયેલી છે. પૂર્વ કર્મજન્ય કહીએ તો ચાલે. દરેકના શરીર પૂર્વ કર્મજન્ય જ છે. પણ મનુષ્યનું છે ને અત્યારે આપણને જે પ્રાપ્ત થયું છે એ કર્મ સાધન છે, અથવા એમાં કર્માધિકાર છે, કર્મ કરવાનો અધિકાર એમાં જ છે, અને મોક્ષનો પણ અધિકાર એમાં જ છે. એટલે કર્માધિકાર અને મોક્ષાધિકાર હોવાથી એનું વિશેષ મહત્વ છે. અને જેને કહ્યું છે સત્કર્મજન્ય. અનેક જન્મોના સત્કાર્યો હોય ત્યારે ઈશ્વર કૃપાએ આ મનુષ્ય શરીર પ્રાપ્ત થતું હોય છે. જીવાત્માને જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ત્યારે વિશેષ એને અધિકાર પ્રાપ્ત થાય છે. અનેક જીવાત્માને જ્યારે બીજું કોઈ શરીર પ્રાપ્ત થાય ત્યારે માત્ર ભોગ ભોગવે છે. ત્યારે આ કર્માધિકાર પણ નથી હોતો અને મોક્ષાધિકાર પણ નથી હોતો. એટલે અહીંયા જે સત્કર્મજન્ય કહ્યું એ વિશેષ કારણ છે, અને એ વિશેષ કારણની આપણે વિચારણા જોઈ હતી. ત્યારબાદ જે જોતા હતા કાર્ય, એનું ફંક્શન શું છે, એ શરીરથી શું થઈ શકે છે, શું કરવાનું છે, એનું કાર્ય શું છે, તો જણાવેલું સુખ દુઃખ આદિ ભોગાયતન. સુખ દુઃખ અને આદિ, આદિ અર્થાત કે મિશ્ર એવા ભોગને ભોગવવાનું સ્થાન છે. સુખ દુઃખ આદિ ભોગ ભોગવવાનું સ્થાન છે. જો એક એક શબ્દ છે ને એની પર વિચાર કરતા જઈએ ને એટલે અર્થ સ્પષ્ટ થઈ જાય. શબ્દો લખેલા તો માત્ર શબ્દો જ છે, શ્રવણ કરીએ છીએ એ શબ્દો છે, પણ જ્યારે એને વિસ્તારપૂર્વક સમજીએ ને અને એનું જ્યારે અર્થ ગ્રહણ થાય ને ત્યારે શબ્દ પોતે એનું મહત્વ જણાવે છે. શબ્દ જ સ્પષ્ટ થઈ જાય. શબ્દ ઉચ્ચારણ કરીએ કે જોઈએ ત્યારે એનો અર્થ આપણા મનમાં સ્ફૂરતો હોય છે, અને એવો અર્થ સ્ફુરે ને ત્યારે આપણે સાચી રીતે સમજ્યા છીએ એવું કહેવાય. અહીંયા સુખ એટલે સુખદ અનુભૂતિ થાય, દુઃખ એટલે દુઃખદ અનુભૂતિ થાય, અને આદિ અર્થાત કે મિશ્ર સુખ દુઃખ બંને સાથે. એક દ્રષ્ટાંત જોયું હતું આપણે. એક પિતાના બે પુત્ર છે, એક ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે અને એક ફેલ થાય, બંને રિઝલ્ટ સાથે લઈને આવે. આ પિતાને કેવી લાગણી થશે? મિશ્ર. એક પુત્રનું સારું રિઝલ્ટ છે એટલે સુખ પણ થશે, અને એક પુત્ર ફેલ થયું એટલે દુઃખ પણ થશે. આ એક દ્રષ્ટાંત છે. પણ જીવનમાં દરેક વખતે એટલું સુખ જ હોય, એટલું સુખ આવી જાય પછી એટલું દુઃખ જ આવે એવું થતું નથી. હા, એવું બને કે ક્યારેક સુખ વધારે હોય, ક્યારેક દુઃખ વધારે હોય, ક્યારેક બંને સાથે હોય. એટલે સુખ દુઃખ આદિ ભોગ, એનો ભોગ એટલે શું? અનુભવ. ભોગ એ માત્ર અનુભવ જ છે. કંઈ પણ વસ્તુ આપણે એનો ભોગ કરીએ એટલે શું કરીએ છીએ? એનો અનુભવ જ થતો હોય. અનુભવને ભોગ કહેવામાં આવે છે. એવા ભોગનું આયતન, આયતન એટલે સ્થાન, એ ભોગ ભોગવવાનું આ સ્થાન છે. હવે જ્યારે એવું કહેવામાં આવે આયતન કે સ્થાન છે એટલે શું? આ હોય શ્રવણ કરવા માટેનું સ્થાન છે. શું આપણે ભલ થઈ જઈએ ખરા? ના. જે સ્થાન હોય ને ત્યાં જઈ અને આપણે કોઈ ક્રિયા કરીએ. આ શ્રવણ મંદિર છે, સત્સંગ હોલ છે, તો આ સ્થાન છે, તો સ્થાનમાં આવી આપણે શ્રવણ કરીએ. જે સ્થાન હોય ત્યાં જઈ અને એને અનુરૂપ આપણું વર્તન હોય છે, પણ એનાથી આપણે ભિન્ન છીએ. સ્થાન કહેવા માત્રથી એક વાત સ્પષ્ટ થઈ જાય, એક અર્થ આપણને સ્પષ્ટ જણાય છે કે જો આ સ્થાન છે ને એ સ્થાનમાં રહેવા વાળો એનાથી જુદો છે. અહીંયા ખાલી કહી સ્થાન એટલે આપણે સમજવાનું શું? હું એનાથી ભિન્ન છું. સ્થાન કયું? એ અનાત્મા છે, હું એનાથી ભિન્ન છું. જે રીતે ઘરને પણ આયતન કહેવાય છે. આપણે જે ઘરમાં રહીએ છીએ, શું એ ઘર આપણે છીએ ખરા? ના. અને જે આપણે નથી અથવા આપણું નથી એને શું કહેવાય? તો કે ભાડાનું ઘર કહેવાય. ભજન પણ છે ને, સામે ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલે આ શરીર કેવું છે? ત્યાં કંઈ આપ જે સ્થૂળ દ્રષ્ટિએ મકાન ભાડાનું મકાન લઈ દેતા હોય એ અર્થ નથી. ભજનમાં શું અર્થ છે? આ ભાડાનું મકાન છે, અને ભાડાના મકાનમાં જે ભાડુઆત રહેતો હોય બસ એ દ્રષ્ટિ આપણે કેળવી લેવાની. એ દ્રષ્ટિથી આપણે અહીંયા રહીએ છીએ. જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવી જશે. અત્યારે શું થયું છે? ઘરને હું માનીને રહીએ છીએ. આ શરીર જ હું છું, હું છું અને મારું છે. અને જ્યારે ભાડાનું ઘર કહી દીધું ને
એટલે હું ઘર પણ નથી અને ઘર મારું પણ બંને વસ્તુ સમજાઈ જાય છે. એટલે અહીંયા આ ટેમ્પરરી રેસિડન્સ છે, માત્ર એક જન્મ માટે આપણને રહેવા માટે પ્રાપ્ત થયું છે. અને જ્યારે આ ભાડાનું મકાન ખાલી કરીને બીજે જઈશું ત્યારે ત્યાં જેવું શરીર પ્રાપ્ત થશે એમાં રહેવાનું થશે. શરીરની કોઈ પણ વિશેષતા હોય એ મારી છે જ નહીં. એટલે સ્ત્રી તરીકેનું, પુરુષ તરીકેનું, લાંબુ શરીર હોય, મોટું હોય, વજનવાળું હોય, હલકું હોય, રોગિષ્ટ હોય, સ્વસ્થ હોય, ગમે તેવું હોય, એ થોડોક સમય રહેવા માટે એનું અભિમાન કરાય નહીં. એ ભાડાનું મકાન છે. હોટલમાં ગયા હોય, હોટલમાં ભાડું આપીને રહેતા હોય, ક્યાંક કામ માટે ગયા હોય, 4 દિવસ માટે હોટલની રૂમ રાખી, એ હોટલની રૂમ ગમે એટલી સારી હોય, શું એનું આપણે અપમાન કરીએ છીએ? ના, 4 દિવસ પછી ખાલી કરવાની છે. એ કંઈ આપણી નથી. બસ અહીંયા જે ભાડાના મકાનમાં જે દ્રષ્ટિથી રહીએ છીએ ને એ જ દ્રષ્ટિથી આ શરીરમાં રહેવાનું. અને એ દ્રષ્ટિથી જો આ શરીરમાં રહીશું તો ચોક્કસ આપણે એનાથી જુદા છીએ ને એ સ્પષ્ટ થઈ જશે. ક્ષણે ક્ષણે વિચાર કરવાનો કે આ શરીર તો ભાડાનું મકાન છે, આયતન છે. સંસ્કૃત શબ્દ આપણે અહીંયા જે શંકરાચાર્યજીએ વાપર્યો છે એ છે આયતન. અને એવું આયતન, અને સ્વામીજી ઘણીવાર કઠોપનિષદના જે વર્ગ હોય છે એમાં ઘણીવાર કહેતા હોય છે કે આ શરીર કેવું છે તો કે મોબાઈલ ટેમ્પલ છે. દેવો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન. આ શરીરની અંદર રહેનારા જે જીવ છે ને એ શરીરમાં રહેનારા દેવ છે, અને શરીર તો એક પ્રકારનું દેવાલય, દેવને રહેવાનું સ્થાન છે. એ દેવ નથી, એ રહેનારો છે, એનાથી જુદો જ છે. એટલે અહીંયા એને મોબાઈલ ટેમ્પલ એટલા માટે કહેવામાં આવે. હલતું ફરતું છે, બધી ક્રિયા કરે છે, છતાં એ હું નથી. એમાં રહીને આપણે ક્રિયા કરીએ છીએ. આખું મનુષ્ય જીવન એમાં પૂરું કરીએ છીએ. એટલે એ હું છું એવી ભ્રાંતિ થઈ શકે તેમ. અને જ્યારે ત્યાં જઈએ ત્યારે એવું મકાન આપણે ખરીદતા હોય. ધારો કે કોઈને પોતાના નોકરીને લીધે વારંવાર બદલી થતી હોય, ટ્રાન્સફરેબલ જોબ હોય, તો શું કરવાનું? કે બધેથી કંઈ અપડાઉન થાય નહીં. એક વાર અમદાવાદ છે, 2 વર્ષ પછી રાજકોટ જવાનું થાય, પછી ભાવનગર જવાનું થાય, પછી મુંબઈ જવાનું થાય. જો ફરતા રહેવાનું હોય તો અહીંથી કંઈ અપડાઉન થાય નહીં તો શું કરવું? મકાન ભાડે લેવું જ પડે. અને મકાન ભાડે લઈએ ત્યારે જે વિચાર આપણા મનમાં હોય છે ને, જે સમજ હોય છે ને, એ સમજ આપણે અહીંયા એપ્લાય કરવા. જ્યાં છે ત્યાંથી ધારો કે ઓર્ડર આવી ગયો, તમે આ કામ જવાનું, એટલે આ મકાનને ખાલી કરીએ તો દુઃખ થાય. શું કરવાનું? અહીંથી ખાલી કરી સામાન ભરે ત્યાં સુધીમાં ત્યાં તો બીજું મકાન ભાડે તૈયાર જ હોય. જેમાં અહીંથી નીકળે એવા સીધા ત્યાં જવાનું, એક મકાન છોડીને બીજા મકાનમાં. એટલે અહીંયા આ ભાડાનું મકાન છે ને એ સમજપૂર્વક જીવવું ખૂબ જરૂરી છે. અને જ્યારે આ સમજ આવે ને તો એ સમજની સાથે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એ બધી એપ્લાય થાય. કંઈ પણ કોન્ટ્રાક્ટર શું કરવાની છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. આ ભાડાનું મકાન જેવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપણે આ શરીરમાં છીએ ને ત્યારે પણ લાગુ પડે. અને આજકાલ લોકો અમુક વાર ભાડે મકાન આપે પછી ખાલી જ ના કરે. એટલે શું કરે? 1 વર્ષ કરતા વધારે થઈ જાય પછી ખાલી કરાવવું અઘરું. એટલે શું કરે? કોન્ટ્રાક્ટમાં 11 મહિના અને અમુક મહિનાનું ભાડું એડવાન્સમાં લઈ લે. અહીંયા ભગવાન શું કરે? 11 મહિનાનું ભાડું એડવાન્સમાં પ્રીપેડ સિસ્ટમ જ અહીંયા છે. એટલે આપણે આ ભાડાના મકાનમાં આ શરીરમાં આવ્યા છીએ ને તો એનું ભાડું પ્રારબ્ધ કર્મ રૂપે પહેલા જ ચૂકવી દીધું છે. પછી ચૂકવવાનું નથી, પહેલા જ ચૂકવાઈ ગયું છે. જેટલું પ્રારબ્ધ કર્મનું ભાડું ચૂકવ્યું હશે એટલો સમય આ શરીરમાં રહેવાનો. એનાથી વધારે આમાં રહી શકાય નહીં. અને જેવું આપણે ચૂકવેલું ભાડું પૂરું થાય એટલે શું કરવાનું? ખાલી કરવું જ પડે. રડતા કરીએ કે હસતા કરીએ, ખાલી કરવાનું છે. પણ એટલું સારું છે કે એક જગ્યાએ ખાલી કરીએ એટલે આપણે ઘર પર વગર ના થઈ જઈએ. બીજું તૈયાર જ છે. તો પછી આ શરીર જ્યારે છોડવાનું થાય ત્યારે મારું મૃત્યુ થયું છે એ ભાવ ન આવે. જો આ સમજ હશે તો શું થશે? શરીર બદલવાનું છે. અને એવું જો સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે ને તો એ દુઃખનું કારણ નહીં બને. અને જ્યારે શરીરમાં રહીએ છીએ ને ત્યારે પણ ભાડાના મકાનમાં રહેતા હોય, ધારો કે મકાન તૂટી ગયું, કેટલું દુઃખ થશે? ધારો કે પેલું ટીપી આવે ને ટાઉન પ્લાનિંગ જ્યારે
કરવામાં આવે ત્યારે અમુક લોકો હોય કે મકાન કોઈનું તો આખું જતું રહે, જો વધારે જમીનમાં હોય તો રસ્તો ત્યાંથી પસાર થતો હોય એવું કંઈ હોય તો ઘણા કંઈ શું 2 ફૂટ મકાન જાય, 5 ફૂટ જમીન જાય, એવું બની શકે. તો ટાઉન પ્લાનિંગમાં ધારો કે એ મકાનને 5 ફૂટ તોડવાનું થયું, કેટલું નુકસાન થશે, કેટલું દુઃખ થશે આપણને? ભાડાનું હશે તો દુઃખ નહીં થાય, કોને દુઃખ થશે? મકાન માલિકને. આપણને નથી થતું. એટલે ભાડાના મકાનમાં રહીએ ને તો આ નિશ્ચિત થશે. તો આ શરીર પણ ભાડાનું જ મકાન છે. આયતનમ માત્ર થોડોક સમય રહેવા માટેનું સ્થાન છે. આખું અગત્યની આપણી શાસ્ત્રની દ્રષ્ટિ છે. જો આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે ને તો શરીરના દુઃખોથી તો છૂટી જઈશું. એના દુઃખોથી આપણે દુઃખી નહીં થઈએ. શરીરને દુઃખ નહીં આવે એવું નથી. એ ટાઉન પ્લાનિંગમાં આવી ગયું, 5 ફૂટ મકાન જો તોડવાનું થયું એ તો તૂટશે, પણ ભાડુઆતને દુઃખ નહીં થાય જેટલું મકાન માલિકને થશે. બીજું, ભાડાના મકાનમાં રહેતા હોઈએ તો આપણને એમ થાય ના અહીંયા આ બારી નથી બરાબર, આ બારી અહીંયા પૂરી દઈને આ બાજુ નવી બારી કરી, કરાયું? એવું કરાય નહીં. એટલે બહુ મેજર રિનોવેશન ના કરાય. હા, નાનું મોટું આપણે જરૂર પૂરતું થોડું ઘણું કરી શકાય. એટલે શરીરમાં કોઈ એવું કહે ના મારે તો આવું શરીર નથી, તો આવું જોઈએ છે, તો ના ભાઈ જેવું છે એમાં જ ચલાવવાનું. જેવું ભાડાનું મકાન હોય એમાં જ રહેવાનું. હા, એને મેન્ટેન રાખવાનું. મેન્ટેન રાખવું પડે. સાફ સફાઈ કરીએ, આપણે રહેવાનું છે એટલું કરાય. એનાથી વધારે કે તોડફોડ એમાં કરી શકાય નહીં. સાફ સફાઈ રાખીએ, મેન્ટેન કરીએ, નાનું મોટું કંઈ થયું હોય તો આપણે રિપેર કરી લઈએ, રહેવા પૂરતું પડે. એટલે આ શરીરમાં તાવ આવે તો ભાડાનું મકાન જેમ સમજીને દવા કરવાની કે નહીં કરવાની? એટલું કરાય. શરીર સારું રહે, આપણને આપણા અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવામાં સહાયરૂપ થાય એટલું ધ્યાન ચોક્કસ રખાય. પણ એની આળમાં જ કંઈ આખું જીવન વેઠવી દેવાય નહીં. એટલે આ મકાન ભાડાનું છે ને એટલું જ જો સમજાવશે ને તો ઘણી બધી આપણી મૂંઝવણો દૂર થઈ જશે. નાના નાના દુઃખોથી જે દુઃખી થઈએ છીએ એ પણ નહીં થાય અને એની આસક્તિમાંથી છૂટી શકાશે. હોટલની ગમે એટલી સારી રૂમ હોય, બિઝનેસના કામ માટે ગયા હોટલ 5 સ્ટાર હોટલમાં કંપનીએ રૂમ બુક કરી 4 દિવસ ત્યાં રહ્યા. એ રૂમમાં એટલું સરસ ફર્નિચર હોય, વાળીના પડદા બધું જ હોય, વેલ ફર્નિશ્ડ રૂમ હોય, એમાં આસક્તિ થાય છે ખરી? ના. તો એક માત્ર વિચાર છે આયતનમ. જ્યારે જરા ગદ્યનું ઉચ્ચારણ કરીએ ત્યારે ખબર પડી જાય કે આ ભોગ ભોગવવાનું સ્થાન છે, હું આ શરીર હોઈ શકું નહીં. જે તો અન્ય સ્થાનને જોઈએ છે એવી જ રીતે આ શરીરને જોવાનું. અને એ પ્રકારે જો આપણે આમાં જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ શરીરની આસક્તિથી આપણે મુક્ત થઈ શકીશું. શરીર પૂછવું એ ભાવ રહેશે જ નહીં. અને આવી રીતે વર્ગમ ગયા હોય અને આપણને ઈશ્વરે અહીંયા મોકલ્યા છે શેના માટે? ત્યારે દૃષ્ટાંત લીધું કે કંપનીમાંથી ક્યાંક વર્ગા મોકલવામાં આવે અને ત્યાં આગળ આપણને 4 દિવસ હોટલમાં રહેવાનું વ્યવસ્થા થઈ હોય તો ત્યાં રહીને કરવાનું શું? હોટલમાં રહીને મજા કરવાની? શું કરવાનું? કંપનીએ જે કામ માટે મોકલ્યા હોય એ કામ કરવાનું. બહુ સરસ રૂમ હોય એટલે કે 24 કલાક રૂમમાં દિવસ રાત રૂમમાં જ રહેવાનું એવું નહીં. સવાર થાય જે ઓફિસમાં જવાનું હોય, જ્યાં જે કામ કરવાનું એ કામ કરવાનું. એને અત્યારની ભાષામાં એને કહેવાય ઓન ડેપ્યુટેશન. ડેપ્યુટેશન પર જે રીતે મોકલે ને, વિશેષ કામ માટે કંપની મોકલે, એવી રીતે ઈશ્વરે આપણને આ જો શરીર આપેલું છે તો વી આર ઓન ડેપ્યુટેશન. આ જગતમાં આપણે કોઈક વિશેષ કામ માટે આવેલા છે અને એ વિશેષ કામ એક જ છે કે ચિત્ત શુદ્ધિ કરી અને જ્ઞાન પ્રાપ્તિ કરી લેવાની. એક જ કામ છે આપણા માટે. એ પ્રયત્ન કરીએ તો ઈશ્વરે આપણને જે ડેપ્યુટેશન પર અહીં મોકલ્યા હોય એ સફળ થયું કહેવાય. આપણે અહીંયા ચિત્ત શુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્તિ કરવાના ડેપ્યુટેશન પર જ છીએ. એ જ આપણું વિશેષ કામ ઈશ્વરે આપેલું છે. તો એ સિવાયનું બીજું જે બધું થાય તે ધન પ્રાપ્તિનો પ્રયત્ન હોય, આપણે વ્યવહારિક કાર્યો કરતા હોઈએ, આ બધું સમજી લેવાનું કે સાઈડ બિઝનેસ છે. સવારે 10 વાગે ઓફિસ ખુલે, 10 થી 5 જ્યાં જવાનું એ કામ કરવાનું. 5 વાગે ફ્રી થઈ ગયા પછી શું કરવાનું? તો કે આ સારી જગ્યા હોય, જોવા જઈએ, ફરવા જઈએ, બધું કરાય. પણ પેલું કામ કર્યા પછી આપણું મુખ્ય કામ છોડી અને જ્યાં ગયા હોય, નવી સિટીમાં ક્યાં ગયા હોય ત્યાં ફરવા જતા રહીએ તો એ ના ચાલે. આપણું કામ પહેલા થવું જોઈએ, એની પ્રાયોરિટી હોવી જોઈએ. એટલે ઈશ્વરે જ્યારે આપણા પ્રારબ્ધ કર્મ રૂપી ભાડું લઈ અને આ શરીર આપણને જો આપેલું હોય, ભાડાનું ઘર આપેલું હોય
તો અહીંયા આપણે ડેપ્યુટેશન પર આવેલા છીએ, જગતમાં મોજ મજા કરવા માટે નથી આવ્યા, આપણા ધ્યેયની પ્રાપ્તિનો પ્રયત્ન હોવો જોઈએ અને એ કરતાં કરતાં જે કંઈ આપણને સુખ દુઃખ પ્રાપ્ત થાય એ ભોગવવાના. સુખ મળે તો એ પણ ભોગવવાનું, આપણા જ કર્મોનું ફળ છે. જે રીતે દુઃખથી મુક્ત છોડી નથી શકાય, તે રીતે સુખને છોડી ના શકાય, જે આવે તે ભોગવવાનું જ હોય. એટલે આપણું જે મુખ્ય કાર્ય છે એ કરવા માટે આપણને આ શરીર અપાયેલું છે, એ મુખ્ય ઉદ્દેશ ભૂલાઈ જવો જોઈએ નહીં. અને ધારો કે આ કંપની પર હોય, એકવાર આપી દીધું મુંબઈ જવાનું છે, 4 દિવસ ત્યાં ગયા, પાછા આવીએ, પાછા 1-2 દિવસ ઓફિસમાં કામ કરીએ, પછી પાછા કહીએ તમે ચેન્નાઈ જાઓ, પછી કંઈક પાછા ત્યાંથી આવીએ, પછી પાછા કે તમારે બેંગ્લોર જવાનું છે. આ જુદી જુદી જગ્યાએ જવાનું થાય તો એમાં કંઈ આપણા હાથમાં છે, કંઈ આપણો ઓપ્શન છે ખરું? ના. જ્યારે જ્યાં જવાનું થાય ત્યારે જવાનું, ત્યાં જે આપણી વ્યવસ્થા હોય ત્યાં રહેવાનું. બધે એક સરખું ના હોય, ત્યાં જેવું મળે તેમાં રહેવાનું. અને એક જગ્યાએ કામ પતી ગયું અને પછી પાછું આપણે આવવાનું થાય ત્યારે દુઃખ નથી થતું. બસ એવી જ રીતે આ શરીરનું પ્રારબ્ધ સમાપ્ત થઈ જાય અને જો છોડવાનું થાય તો દુઃખ થવું જોઈએ નહીં. કેમ દુઃખ ના થવું જોઈએ? અને આ છોડવું તો બીજે જવાનું છે, બીજે મળવાનું જ છે શરીર. જો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો આખી જુદી વાત છે, તો કોઈ પ્રશ્ન જ નથી. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ તો મુક્તિની પ્રાપ્તિ છે. પણ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થઈ તો આવા શરીરો તો અનેક મળતા જ રહેશે. જો પાછું મળવાનું જ હોય તો ચિંતા છે. અને જેમ આપણા પ્રારબ્ધ કર્મો હશે એવી રીતે મળતું રહેશે. અને આપણી પણ આજે દ્રષ્ટાંત જોયું ને, કંપનીમાં હોય અને ટ્રાન્સફર થયા કરે, એવી આપણે પણ ટ્રાન્સફર તો થાય જ છે. એટલે આપણે કેવી છે, ટ્રાન્સફરેબલ જોબ જ છે. ધારો કે મલ્ટીનેશનલ કંપની હોય ને, MNC એવું કહેવાય છે ને, મલ્ટીનેશનલ કંપની, એની ટ્રાન્સફર ગમે ત્યાં થઈ શકે. હમણાં જે છોકરો આવેલો એ પહેલા કે કંપનીના કામ કરે, પહેલા જર્મની હતો, હવે અત્યારે ક્યાં છે? કે કેલિફોર્નિયા છે. મલ્ટીનેશનલ કંપની હોય તો ગમે ત્યાંની બ્રાન્ચ હોય, કેનેડા મોકલે, અમેરિકા મોકલે, જર્મની મોકલે, ગમે ત્યાં જવું પડે. તો જ્યાં જવું પડે ત્યાં એની વ્યવસ્થા ત્યાં એ પ્રમાણે હોય. અહીંયા આપણી આ ટ્રાન્સફરેબલ જોબ કેવી હોય તો કેવી છે? ઈશ્વરની MUC છે. MNC નો અર્થ જોયો? MNC નો અર્થ શું કર્યો? મલ્ટીનેશનલ કંપની. અને MUC એટલે મલ્ટી યુનિવર્સ કંપની છે. ઈશ્વરની કંપનીમાં મલ્ટી યુનિવર્સ છે, ક્યાં ગમે ત્યાં આપણી ગતિ થઈ શકે. અને એના માટે આપણા શાસ્ત્રોના શબ્દ કહેવાય તો શું કહેવાય? કેટલા લોક છે? 14 લોક છે. 14 લોકમાં ગમે ત્યાં ગતિ થઈ શકે. શાસ્ત્રોમાં વર્ણન છે, પુરાણોમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. એમાંથી ગમે ત્યાં ગતિ થઈ શકે અને ગમે તે પ્રકારનું શરીર મળી શકે. અને કેટલા પ્રકારના શરીર છે? તો 84 લાખ યોની છે, એમાં ગમે તે મળી શકે. જ્યારે મનુષ્ય શરીરની પ્રાપ્તિ થાય ને ત્યારે આપણે આ માર્ગે પ્રયત્ન કરી શકીએ. એટલે એની વિશેષતા છે, તેને સત્કર્મજન્યમ કહ્યું. પણ છે તો ભોગ ભોગવવાનું સ્થાન, અને એવા ભોગ ભોગવવાના સ્થાનમાં આપણે આવેલા છીએ. તો આ શરીર પણ આપણે એક સમયે તો છોડવાનું થશે. એ છોડીએ ને ત્યારે પણ આપણે એ વખતે નવેસરથી વિચાર કરીશું એવું નહીં, અત્યારથી જ આ સમજપૂર્વક જીવવાનું. તો આ શરીર અત્યારથી જ આપણા માટે દુઃખદાયક થશે નહીં. માત્ર એક વિચાર, ભોગ આયતન, એ ભોગ ભોગવવાનું સ્થાન છે. અને એટલે કહ્યું ને, આ એક શરીર છોડીને બીજે જઈએ. ભગવદ્ ગીતાનો શ્લોક પ્રસિદ્ધ છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાનિ દેહી. આ દેહી છે ને એ આપણે છીએ. આ દેહી શું કરે છે? તો કે જેવી રીતે આપણે આ શરીરના વસ્ત્રો જૂના થાય તો એને કાઢી નાખીએ છીએ, નવા ગ્રહણ કરીએ છીએ. એવી જ રીતે આ દેહી પણ જ્યારે આ શરીર રૂપી વસ્ત્ર, અહીંયા વસ્ત્ર કહ્યું છે, અને આપણે જે ગદ્યનું અધ્યયન કરી રહ્યા છીએ એમાં આયતન કહ્યું છે. વસ્ત્ર કહેવાથી પણ એ જ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. જેટલી વિચારણા આપણે ભાડાનું મકાન સમજીને જોઈને એ જ વિચારણા આનાથી પણ સ્પષ્ટ થઈ જાય છે. વસ્ત્ર સમજીએ એટલે શું? આપણે પહેરેલું છે, એટલે આપણે એનાથી જૂના છીએ. અને શું? શરીર ઢાંકવા, શરીરના રક્ષણ માટે વસ્ત્ર પહેરીએ છીએ. એનાથી વિશેષ કોઈ એનું મહત્વ નથી. એટલે કે એકદમ એનો તિરસ્કાર પણ નથી કે ના ના તો હું નથી એટલે મારે પહેરવું જ નથી, એવું ના ચાલે. શરીરના રક્ષણ માટે પહેરવું પડે. બસ એવી જ રીતે આ ભાડાનું મકાન આપણને જે પ્રાપ્ત થયું છે એમાં રહેવાનું જ છે, પણ એ બદલાશે. તથા શરીરાણી વિહાય જીર્ણાની, જ્યારે એ આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે ઉપયોગી નહીં હોય. જીર્ણ થઈ ગયું એટલે શું? વસ્ત્ર જીર્ણ થયું એટલે
હવે પહેરવાના કામમાં આવે તેવું નથી. એટલે એનો જે ઉપયોગ છે થઈ શકે એમ નથી. એવી રીતે શરીર જીર્ણ થઈ ગયું એટલે શું? ક્ષય પામી ગયું એટલે હવે એ આપણું જે આધ્યાત્મિક લક્ષ્ય છે ને એની પ્રાપ્તિમાં ઉપયોગી થઈ શકે એમ નથી. શ્રવણ કરવું છે તો કાન કામ કરતા નથી. કલાક શ્રવણ માટે બેસવું હોય કે નિધિધ્યાસન કરવું હોય કે કંઈ પણ શાસ્ત્રાધ્યયન કરવું હોય તો બેસી શકે એમ નથી. કલાક પથાર દિવસ થઈ ગયું હોય એવું શરીર કોઈ કામ લાગે તેમ નથી. પુસ્તક વાંચવું હોય તો આંખે દેખાતું ના હોય, બેસી શકાય નહીં, શ્રવણ થઈ શકે નહીં, અને શરીર જ એટલું દુઃખદાયક થઈ ગયું હોય કે મન એમાં જ રહેતું હોય, એ મન આત્મચિંતન ના કરી શકે. તો જે આપણા લક્ષ્યની પ્રાપ્તિમાં ઉપયોગી ના હોય તેને કરવાનું શું? તો કે એને છોડી નવું ગ્રહણ કરવાનું. તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેવી. બીજું યોગ્ય શરીર પ્રાપ્ત કરી અને એમાં આપણે આપણી પ્રગતિ આગળ વધારતા જવાની. એટલે અહીંયા જે આયતન કહ્યું ને એ આયતન આ શરીર છે એને ભાર મૂકી અને એ પ્રમાણે વિચારણા કરવાની કે આ શરીર તો મારું આયતન છે. એક દિવસ તો પ્રયત્ન કરી જોજો, આખી જીવન દ્રષ્ટિ બદલાઈ જશે. શરીર એ આયતન છે. સ્થૂળ શરીર એ સુખ અને દુઃખ ભોગવવાનું આયતન છે. અને આદિ પણ કહ્યું બંને, સુખ પણ આવે અને દુઃખ પણ આવે. આપણે જે અમુક આપણી વાનગી પણ એવી હોય છે કે એમાં બધા ટેસ્ટ ભેગા હોય. ગઈ વખતે એ દસ્તાન જોયું લીંબુનું શરબત, એમાં ખાંડ પણ હોય અને મીઠું પણ હોય. બંને ભેગું હોય એવી બહુ ઓછી વાનગી હોય છે. ખાંડ વધારે હોય તો શું કહેવાય એને? મીઠાઈ કહેવાય. અને મીઠું હોય તો ફરસાણ હોય. ફરસાણમાં મીઠું હોય એમાં ખાંડ ના હોય, મીઠાઈ હોય એમાં ખાંડ હોય મીઠું ના હોય. પણ લીંબુ શરબત એવું છે કે બંને હોય. અને જ્યારે પીએ ત્યારે બંને ટેસ્ટ આવે કે નહીં? બંનેનો મિક્સ ટેસ્ટ આવતો હોય છે. અને એવી રીતે અમારે પહેલે એક મહારાજ આવેલા, એમને શું અમુક શાકમાં અમુક જ વસ્તુનો વઘાર થાય એવું હોય ને, બેનને ખબર હોય. અમુક શાકમાં રાઈનો વઘાર થાય, અમુકમાં અજમો હોય, અમુકમાં જીરું હોય, આ જુદો જુદો વઘાર થાય. એટલે કાયમ કંઈ પણ બનાવે ને તો એને કહે કે આમાં તો અજમાનો વઘાર કરવો છે, એને બદલે રાઈ નાખી, કે આમાં તો જીરું હોય એમાં મેથી નાખી. એમ જુદું જુદું થાય. એટલે મહારાજને પ્રોબ્લેમ થાય કે જે કરું છું એમાં વાંક જ નીકળે છે મારો. અને એને ખબર ના પડે કે શેમાં કરવાનું, શેમાં કયો વઘાર નાખવાનો, એને ખબર નથી પડતી. એટલે એને એક સરસ રસ્તો કર્યો, જે કંઈ બનાવે ને એમાં રાઈ જીરું બધું જ ભેગું જ નાખી દે. એટલે કે આમાં તો આનો વઘાર હોય તો કે જો છે, કે આમાં તો અજમો હોવો જોઈએ તો કે જો અજમો છે. બધાનો ભેગો ટેસ્ટ આવે. એવી રીતે આપણે મનુષ્ય જન્મમાં પણ સુખ દુઃખ આદિ, એટલું સુખ હોય કે એટલું દુઃખ હોય ને બહુ ઓછા પ્રસંગ હોય છે. આદિ વાળું વધારે હોય છે. કોઈ પણ દિવસ એવો નથી હોતો કે જ્યારે બંને સાથે ના હોય. થોડું સુખ થોડું દુઃખ ચાલતું જ રહેતું હોય છે. અને એ ભોગવવાનું આ સ્થાન છે. બસ એવી રીતે આપણે આ જે ગદ્ય અહીંયા જોઈ રહ્યા છીએ, સુખ દુઃખ આદિ ભોગ આયતનમ ઇદમ શરીરમ. આ શરીર છે, ભોગવવા માટેનું સ્થાન છે. અને શરીર હોય ને તો જ આ સુખ દુઃખ વગેરે ભોગવી શકાય. શરીરમાં બેઠા વગર ભોગવવા હોય તો કોઈ એવું કહે કે હું આ શરીર નથી. હવે એને તમે લાડુ ખવડાવવો હોય તો, કંઈક સારી વસ્તુ ખવડાવવી હોય તો ખવડાવી શકાય ખરે? હું શરીર નથી તો એ ખાઈ જ ના શકે. અને કોઈને દુઃખ આપવું હોય, લાકડી લઈને મારવું હોય તો શરીરને જ મરાય. જે શરીરથી ભિન્ન છે, પોતાના શરીરથી ભિન્ન જાણે છે, અથવા જેની પાસે શરીર નથી, એને આપણે સુખ પણ ના આપી શકીએ, દુઃખ પણ ના આપી શકીએ. કારણ કે જીવ જ્યારે શરીરમાં આવીને રહે ને ત્યારે એ સુખ અને દુઃખનો ભોગ કરી શકે. સુખ દુઃખ આદિ ભોગ આયતન. એટલે જ્યારે આ શરીર સમાપ્ત થઈ જાય અને એમ કહે કે હવે બીજા શરીરમાં ગયા, બીજા શરીરમાં જઈને શું કરે? સુખ દુઃખનો ભોગ કરે છે. કર્મના ફળ તો આપે જ છે. એટલે આપણે ત્યાં પુનર્જન્મનો વિચાર સિદ્ધ છે. પુનર્જન્મ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કારણ કે વ્યવહારમાં આપણે જોઈએ છે કે જે કર્મ કરે એનું ફળ તો ઉત્પન્ન થાય, જે કર્મ કરે એને જ ફળ મળે. તો જે કર્મો આપણા થઈ ગયા છે અને જેનું ફળ હજુ મળ્યું નથી, અથવા અત્યારે કરી રહ્યા છે આ જન્મમાં મળે એવું નથી, જે બાકી રહી ગયા એ કર્મોનું શું થાય? એ કર્મોના ફળનું થાય શું?
જ્યારે કર્મ પરિપક્વ થાય અને એના ફળ ભોગવવાના થાય ત્યારે જો આપણી પાસે શરીર ના હોય તો શરીર ના હોય તો કર્મોના ફળ ભોગવી ના શકાય. શરીર તો જોઈએ છે. એટલે જે પંથમાં પુનર્જન્મ નથી માનતા ને એ એમની વિચારણાની ભૂલ છે. પુનર્જન્મ ન માનવાથી કે પુનર્જન્મ નથી થતો એવું નહીં. પુનર્જન્મ તો થાય જ છે. ન માનીએ એટલે કે પુનર્જન્મ નથી એવું નહીં. કબરમાં દાટી દે પછી જ્યારે જજમેન્ટ ડે આવશે કે કયામતનો દિવસ આવશે, ક્રિશ્ચિયન લોકો એવું માને કે જજમેન્ટ ડે આવશે ત્યારે જે કર્મો કરેલા છે ને એનું ફળ મળશે. ઇસ્લામમાં એવું માને છે કે કબરમાં દાટી દીધા, કયામતનો દિવસ આવશે ત્યારે એને કર્મોના ફળ મળશે. ધારો કે એ દિવસ આવી ગયો અને એ દિવસે એને કર્મોના ફળ આપવાના હોય તો એ કબરમાં દાટેલું શરીર હશે ખરું ત્યાં? તો એ શરીર તો નથી. તો પછી એ જીવને જે કર્મોના ફળ આપવાના છે કેવી રીતે અપાય? શરીર છૂટી ગયું પછી એને કોઈ કર્મોના ફળ આપી શકાય નહીં, સિવાય કે એને બીજું શરીર આપવામાં આવે. એને રહેવા માટે સ્થાન આપવું પડે અને સ્થાન આપે તો જ એ કર્મોના ફળ ભોગવી શકે. અને કર્મોના ફળ તો ભોગવવા જ પડે એવું તો વ્યવહારિક દ્રષ્ટાંતથી પણ સિદ્ધ છે. દિવસ દરમિયાન કેટલાય કર્મો એવા છે કે જે કર્મો કરીએ એનું ફળ પ્રાપ્ત થતું જ હોય છે. જે કરે એને મળતું હોય છે. એ જ વિચારને આગળ એક્સટેન્ડ કરી અને જે કર્મોના ફળ નથી ભોગવાયા એ આપણે ભોગવવાના છે. અને ભવિષ્યમાં જ્યારે પણ એ ફળ મળવાના હોય ત્યારે એને અનુરૂપ શરીર તો મળવું જ જોઈએ. એટલે પુનર્જન્મ તો સિદ્ધ જ છે આપણે ત્યાં. કોઈ માને કે ન માને, માનવા ન માનવાથી ફેર નથી પડતો. એટલે અમે માનતા નથી. કેમ તો કે તો સૂતા છે. ક્યાં સૂતા છે? માણસ મળી જાય પછી ક્યાં સુઈ જાય એ લોકોની વિચારણા પ્રમાણે. અને એટલે ઘણા આપણાવાળા લોકો પણ નથી સમજતા ને એટલે જોઈને એવું લખતા થઈ ગયા RIP, રેસ્ટ ઇન પીસ. આપણી સંસ્કૃતિનો શબ્દ જ નથી. આ વિચારણા આપણી સંસ્કૃતિની છે જ ને. એ લોકો શું કહે છે કે કયામતનો દિવસ આવે કે જજમેન્ટ ડે આવે ને ત્યાં સુધી કબરમાં શાંતિથી સૂઈ લો. રેસ્ટ ઇન પીસ. કબરમાં શાંતિથી સૂઈ લો. આપણે તો કબરમાં દાટતા જ નથી. અગ્નિ સંસ્કાર અપાઈ જાય છે સ્થૂળ શરીરને તો, અને જીવાત્મા ક્યાં ગયો? MUCમાં જોબ છે એટલે ટ્રાન્સફરેબલ જોબ થાય. મલ્ટી યુનિવર્સમાં 14 લોકમાંથી ગમે ત્યાં, 84 લાખ યોનિમાંથી ગમે ત્યાં કોઈક યોનિમાં કોઈક શરીર તો એને મળે. એનો અર્થ થાય એટલે ગતિ થઈ ગઈ. એ ક્યાં કબરમાં શાંતિથી સુવાનો છે? એટલે RIP એ આપણે લખાયેલ છે ને આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ છે. એ ક્યાં આગળ ગતિ કરવા ગયો. એટલે અહીંયા જ્યારે ભોગ આયતન કહ્યું, એક શરીર છૂટે એટલે તરત બીજા કર્મોના ફળ ભોગવવા તૈયાર જ રહેવાનું. બીજું પ્રારબ્ધ તૈયાર જ છે એ નવા શરીરને ઉત્પન્ન કરશે. જે આ શરીર પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલું છે એવી રીતે બીજા કર્મો જે ફળ આપવા પરિપક્વ થયા છે એ ફળ આપશે એટલે બીજું નવું શરીર ઉત્પન્ન થશે જ. અને એવી રીતે આ શરીર જો ઉત્પન્ન થવાનું છે બીજું તો આને છોડવામાં દુઃખ શેનું. એટલે અહીંયા આ જોયું. હવે શરીર આપણે જે વિચારણા જોઈ છે સુખ દુઃખ આદિ ભોગ આયતન, એ ભોગ આયતન છે. તો આ એનું ફંક્શન જોયું, કાર્ય થયું, અહીંયા રહી આ શરીરમાં રહી અને ભોગ ભોગવવાના છે એને આયતન સમજીશું. એટલે હું એનાથી ભિન્ન છું એ સ્પષ્ટ થઈ જશે. જ્યારે વિચાર કરીશું કે આ શરીર તો મારા માટે ભોગ ભોગવવાનું સ્થાન છે, એટલા વિચાર માત્રથી આપણે એનાથી જુદા થઈ ગયા. શું છીએ એ પછીની વાત છે. એ આગળ વિચારણા આવશે કે શરીરથી હું જુદો છું તો કેવો છું. પહેલા શરીરથી તો જુદા થતા શીખો. હું શરીર નથી એ તો સમજ કેળવીએ. પહેલું જે અનાત્મા છે સ્થૂળ શરીર હું નથી. તો આ શરીરનું જે કાર્ય કે ફંક્શન એ આપણે જોયું અને એને અહીંયા કહેવાય છે શરીરમ. સુખ દુઃખ આદિ ભોગ આયતનમ. ગદ્યમાં શું કહ્યું છે? શરીરમ. તો આ શરીર એટલે શું? શરીર શબ્દનો અર્થ શું થાય? તો અહીંયા શરીર શબ્દનો અર્થ સરસ છે. ક્ષીર્યમાણત્વાત્ શરીરમ. જે ક્ષીણ થવાના સ્વભાવવાળું છે ને એને શરીર કહેવામાં આવે છે. ક્ષીણ થવાના સ્વભાવવાળું એટલે શું? શરીરનો જે ક્ષણે જન્મ થયો ને ત્યારથી જ સ્વામીજી કહે છે ને એના ઉપર શું ડેટ વાગી ગઈ છે? એક્સપાયરી ડેટ લાગી છે. એટલે ઉંમર વધતી જાય છે, આયુષ્ય શું થાય છે? ક્ષીણ થતું જાય છે.
પેલું કાઉન્ટડાઉન હોય ને આપણા શરીરમાં, અહીંયા જે શરીરમ કહ્યું ને એટલે સૂર્યમાણત્વા, એનો ક્ષય થાય છે. ક્ષય થાય છે એટલે નાશ તરફ જઈ રહ્યું છે. જન્મ થયો ને ત્યારથી જ એનું આયુષ્ય શું થાય છે? ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. 80 વર્ષનું આયુષ્ય હોય, ફર્સ્ટ બર્થડે ઉજવીએ એટલે શું થયું? હવે કેટલું બાકી રહ્યું? 79 બાકી રહ્યા, 79 વર્ષ હવે બાકી. સેકન્ડ બર્થડે ઉજવીએ તો 78, ઘટતું જઈ રહ્યું છે, એના ક્ષય તરફ આગળ વધી રહ્યું છે. એટલે અહીંયા જ્યારે કહેવામાં આવે શરીરમ ક્ષીર્યમાણત્વા, એનું ક્ષણે ક્ષણે ક્ષય થઈ રહ્યું છે, નાશ પામવાના સ્વભાવ વાળું છે. અને અંતે પૂરેપૂરો નાશ થયો ક્યારે કહેવાય? પાંચે પાંચ ભૂતમાંથી જે ઉત્પન્ન થયેલું પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ, એ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું શરીર જ્યારે પંચમહાભૂતમાં મળી જાય ત્યારે નાશ થયો કહેવાય. પૃથ્વી તત્વમાં મળી જાય, જળ જળમાં મળી જાય, વાયુ તત્વમાં મળી જાય, અગ્નિ અગ્નિમાં મળી જાય, અને આકાશ આકાશમાં મળી જાય. આકાશનો જે ભાગ આ શરીર રોકતું હતું એ હવે શું થયું? આકાશમાં મળી ગયું. હવે એ જગ્યા રોકતું નથી. પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું શરીર જ્યારે પંચમહાભૂતમાં મળી જાય ત્યારે એને કહેવામાં આવે છે કે એનો નાશ થયો. અને એને અહીંયા શરીરમ ક્ષીર્યમાણત્વા, એ ક્ષય પામવા વાળું છે, નાશ પામવાના સ્વભાવ વાળું છે, અને એવું આ શરીર છે. હવે એને થોડુંક આજે શરીરમ કહ્યું ને, એનો ક્ષય પામવા વાળું, નાશ પામવા વાળું છે, એનું જ સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી જણાવે છે. ષડ્વિકારવત જે કહ્યું ને, એ શરીરનું સ્વરૂપ શું છે? તો કે 6 વિકાર વાળું છે. મોટે ભાગે આ સાંભળેલા છે 6 વિકાર કયા છે, એટલે એની બહુ વિશેષ વિચારણા નહીં જોઈએ. પણ આ વિકાર પામવા વાળું છે ને, અને હું કેવો છું? તો કે હું અવિકારી છું. વિકાર પામવા વાળું છે એ હું હોઈ શકું નહીં. તો ષડ વિકાર કયા છે? તો ગદ્યમાં જણાવે છે અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ વિકારવત. 6 વિકાર વાળું આ શરીર છે. દરેકના શરીરમાં આ 6 વિકાર તો હોય જ. હવે અહીંયા અસ્થિ જાયતે એટલે છે, શરીર જણાય છે. અને પછી જાયતે, શરીર ક્યારે જણાય છે? આપણને જન્મ થાય એટલે આપણને જણાય કે આ બાળક છે. તો જન્મ થયા પછી જણાય છે, તો પહેલા જાયતે હોવું જોઈએ, પછી અસ્થિ હોવું જોઈએ ને. જન્મ પછી આપણને શરીર જણાય છે કે બાળકનો જન્મ થયો, હવે મોટું થાય છે બાળક, યુવાન થયો, વૃદ્ધ થયો, અને હવે મૃત્યુ પામશે, ત્યાં સુધી શરીર જણાય છે. તો જાયતે પહેલા આવવું જોઈએ કે પહેલા જન્મે. કોઈક વસ્તુ ઘડો તો કે પહેલા જન્મે છે, પછી જ જણાય છે ને, કે ઘડો જન્મે પહેલા જણાય છે? હોય તો જ જણાય, જન્મે પછી જ જણાય છે. તો અહીંયા શાસ્ત્રમાં તમે ક્યાંય જોયું કે જાયતે અસ્થિ એવું આવતું નથી. જ્યાં જ્યાં નિરૂપણ હશે ને કે ષડ્વિકાર યુક્ત છે, એમાં અસ્થિ જાયતે વર્ધતે એ ક્રમ જ આવે છે. આપણા શાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે ઘડો નથી જણાતો એટલે ઘડો નથી, અને પછી જન્મે છે. એ આપણા શાસ્ત્રને માન્ય નથી. ઘડો છે, અસ્તિત્વમાં છે, અને જન્મે છે એટલે અભિવ્યક્ત થાય છે. જે હોય જ નહીં ને એ જન્મે નહીં. જો નથી અને જન્મે છે એવું સ્વીકારીએ ને, તો અહીંયા સોનાના દાગીના છે, અહીંયા ટેબલ પર છે, નથી, જન્મવા જોઈએ કે નહીં? જન્મે પછી જ જણાય ને. પહેલા જન્મવા તો કેવી રીતે જન્મે? જો સુવર્ણના દાગીના સુવર્ણ હોય જ નહીં, તો સુવર્ણના દાગીના જન્મી શકે નહીં. ન હોય અને જન્મે ને, કઈ નહોતું ના જગત અસ્તિત્વમાં આવી ગયું, એવું છે જ નહીં. એ અવ્યક્ત રૂપે હતું જ, માત્ર સૃષ્ટિકાળે એ અભિવ્યક્ત થાય છે, વ્યક્ત થાય છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. જે વ્યક્ત થાય છે, જે ભૂતો ઉત્પન્ન થાય છે, તો પહેલા અવ્યક્ત રૂપે હતા જ. ન હોય અને જન્મે ને, એ થિયરી સ્વીકાર્ય નથી. અહીંયા કઈ નથી, વસ્ત્ર બની જાય નવા નવા, કઈ જ નથી, આભૂષણો બની જાય, એ સંભવ જ નથી. છે અને જન્મે છે, પણ છે તો કેવી રીતે છે? તો કે અવ્યક્ત છે. ઘડો છે, ક્યાં છે? તો કે માટીમાં અવ્યક્ત રૂપે છે. એ જ ઘડો અભિવ્યક્ત થાય છે.
નથી અને જન્મે છે એવું નહીં, છે અને જન્મે છે. એવી જ રીતે અહીંયા જે આપણે આ શરીરની વાત કરી રહ્યા છીએ, તો આ શરીરનો જન્મ થાય છે, જાયતે, એ પૂર્વે ગર્ભમાં અસ્તિત્વમાં છે. જો ગર્ભ રૂપે અસ્તિત્વમાં ન હોય તો જન્મ ના થાય. 9 મહિના સુધી ગર્ભ હોય છે, પછી જન્મે છે. એટલે બહાર અભિવ્યક્ત થાય છે, પણ એ પૂર્વે શું છે? ગર્ભ રૂપે અસ્તિત્વમાં છે તો જ જન્મે. તો ન હોય અને જન્મે તો ગમે તેને બાળકનો જન્મ થઈ શકે, પણ એ સંભવ નથી. ગર્ભમાં હોય તો જ જન્મે છે, એટલે એને કહેવાય અસ્થિ. પહેલા અસ્તિત્વમાં છે, પણ અવ્યક્ત રૂપે છે, અભિવ્યક્ત નથી થયું. અને જ્યારે અભિવ્યક્તિ થાય ને એને જન્મ કહેવામાં આવે છે. થયું સમાપ્ત, બહાર અભિવ્યક્ત થયું. એટલે અસ્થિ તો કે છે, અસ્તિત્વમાં છે, અને એમાંથી પછી જન્મે છે. અસ્થિ જાયતે, પોટેન્શિયલી એક્ઝિસ્ટન્સ તો છે જ. સુવર્ણ છે, એમાં ઘરેના અવ્યક્ત છે જ. એ માત્ર એને થોડો આકાર આપીને ફેરફાર કરવા માટે ઘરેનો અભિવ્યક્ત થાય. હજુ એક બીજું દ્રષ્ટાંત લઈએ. ભગવાનની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિ જાણે કે પહેલા કેવી હતી? તો કે પથ્થર હતો. શિલ્પકાર આવી અને એમાંથી મૂર્તિ બનાવે છે. તો મૂર્તિ બને છે એટલે થાય છે શું? જે વધારાનો પથ્થર હતો ને, મૂર્તિના આકાર સિવાયનો વધારાનો પથ્થર એ મૂર્તિને ઢાંકતો હતો. એની અંદર મૂર્તિ તો હતી જ, પણ અવ્યક્ત હતી, જણાતી નહોતી, એટલે એનું આવરણ છે. બીજા શબ્દોમાં જે વધારાનો પથ્થર છે એને માત્ર દૂર કરે છે, મૂર્તિ નથી બનાવતા. વધારાનો પથ્થર છે એ દૂર થાય છે અને મૂર્તિ જન્મે છે. તો મૂર્તિ પ્રગટ થઈ. થયું શું? પહેલેથી અંદર મૂર્તિ હતી, ખાલી વધારાના પથ્થરનું આવરણ દૂર કરે એટલે મૂર્તિ જણાય છે. બસ એવી જ રીતે અસ્થિ એટલે પહેલા જે અસ્તિત્વમાં છે એનો જ જન્મ થઈ શકે. અસ્તિત્વમાં ન હોય એનો જન્મ થઈ શકે નહીં. અસ્તિત્વમાં ન હોય અને જન્મ માનીએ તો ખિસ્સામાં કંઈ ના હોય અને છતાં લાખો રૂપિયા ખિસ્સામાંથી આપણે જન્માવી શકીએ, પણ એવું થતું નથી. એવું થાય ને તો જગતનો વ્યવહાર જ અસિદ્ધ થઈ જાય. કેવી રીતે વ્યવહાર કરો? એની પાસે કશું નથી, કંઈ મહેનત નથી કરી, કંઈ આવક નથી, કશું નથી, ખિસ્સામાંથી પૈસા કરી શકે. કેમ? તો કે નથી ને જન્મ આવે છે, પણ એ સંભવ નથી. ખિસ્સામાંથી ધન ત્યારે જ પ્રગટ થાય, પૈસા ત્યારે જ નીકળે ખિસ્સામાં પહેલેથી હોય, ન હોય તો નીકળે નહીં. એટલે અસ્થિ પછી જાયતે, જન્મે છે. જન્મે છે અર્થાત કે અભિવ્યક્ત થાય છે. એટલે આ શરીર ગર્ભાવસ્થામાં હતું, અસ્તિત્વમાં હતું, પછી એનો જન્મ થયો, અભિવ્યક્ત થયો. અભિવ્યક્ત થાય એટલે જગતમાં વ્યવહાર ચાલુ થઈ ગયો. પહેલો શ્વાસ લેવાની શરૂઆત થાય, બીજો બધો વ્યવહાર ધીમે ધીમે ચાલુ થઈ ગયો. શિશુ અવસ્થા, બાળપણ અવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવસ્થા. આ અવસ્થામાં ધીમે ધીમે શરીરનું શું થાય છે? વર્ધતે. અસ્થિ જાયતે વર્ધતે, વૃદ્ધિ થાય છે. અમુક વર્ષ સુધી વૃદ્ધિ થાય, પછી શું થાય? તો પછી વૃદ્ધિ થતી નથી. બાળકની હાઈટ વધે, 15, 16, 17, 18 વર્ષ થાય ત્યાં સુધી હાઈટ વધે, પછી હાઈટ વધે ખરી? ઘણા બહુ નાના છોકરા હોય ને, તો એને મોટો ભાઈ છે ને, મોટો થતો જાય છે. પછી એના પપ્પાને પૂછે, પપ્પા ભાઈ મોટું થશે તો 10, 12, 15, 20, 25 વર્ષ પછી તો આ બાણામાં અડી જશે ને? થાય સીલિંગને અડી જાય. જે રેટ જોવે છે એ પ્રમાણે જોવે તો વધતો જાય તો કોઈ પણ મકાન ના પડે. એવું થતું નથી. અમુક સમય પછી એ વૃદ્ધિ વિકાસ અટકી જાય છે. હાઈટમાં વધી જાય, થોડો સાઈડ પર વધે, એનાથી બહુ ફેર પડતો નથી. એટલે વર્ધતે, અમુક સમય સુધી શરીરમાં વૃદ્ધિ થાય છે. પછી શું થાય છે? પછી એમાં માત્ર થોડો ઘણો ફેરફાર થયા કરે. વિપરિણમતે, એમાં ફેરફાર થાય. જેવું હોય એવું નથી રહેતું. પછી એમાં વૃદ્ધિ પણ નથી અને હજુ ક્ષય પણ શરૂ થયો નથી. તો એને વિપરિણમતે કહેવામાં આવે છે. પરિણામ થાય, ફેરફાર થાય છે. બીજું, એના પછી આવે છે અપક્ષીયતે, ક્ષય થાય. ક્ષય થાય અર્થાત શું? હવે નાશ તરફ જાય છે. જે છે એમાં ઓછું થતું જાય છે. હવે આ ઓછું થતું જાય એટલે શું થયું? એ પહેલા વિકાસ થયો હતો, પછી ત્યાં પરિણામ ઉત્પન્ન થાય છે, એ જ લેવલ પર છે. અહીંયા જો આપણે છે ને, અસ્થિમાં તો કંઈ નથી, કેવું અવ્યક્ત અસ્તિત્વ છે, એટલે અસ્થિમાં કંઈ નથી. જાયતે, થોડું ખૂબ નાનું છે, જન્મ થયો છે, નાનું ટપકું અહીંયા મૂકેલું છે, અને પછી વર્ધતે, આ વિકાસ થવા માંડે છે. પછી વિપરિણમતે, વૃદ્ધિ પણ નથી અને ક્ષય પણ નથી. વિપરિણમતે, થોડો ફેરફાર થયા કરે.
પરિણામ બીજો અર્થ એવો પણ છે, વિપરિણામ એટલે પરિણામ ઉત્પન્ન થાય એટલે કાર્ય ઉત્પન્ન થાય. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને એનું પુત્ર ઉત્પન્ન થાય, પુત્ર કે પુત્રી જન્મે ત્યારે એનું શું કહેવાય છે? કાર્ય કહેવાય. એ અર્થમાં પણ અહીંયા પરિણામ ઉત્પન્ન થાય છે, એનું કાર્ય ઉત્પન્ન થાય છે. અને પછી છે અપક્ષીય, જ્યાં હતા ત્યાંથી ડીકે શરૂ થઈ જાય છે, ક્ષય પામવાની શરૂઆત થઈ જાય છે. અને છેલ્લે આવે છે વિનશ્યતિ. આજે ડીકે છે ને એના માટે જે અપક્ષીયતે કહ્યું ને એમાં ભજગોવિંદમમાં એક સરસ શ્લોક છે. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ પુંડમ. અંગમ ગલિતમ, અંગ ગળવા માટે છે એટલે ક્ષય પામવાનું. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ એટલે શું? પાકી ગયા. ફલિતમ પાકી ગયા એટલે શું? કાળા હતા, કેવા થઈ ગયા? સફેદ થઈ ગયા. અને સફેદ હોય ત્યાં સુધી તો સારું, સફેદ પણ ના રહે. પછી વાર હોય તો કાળો થવાનો પ્રશ્ન આવે ને. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન એટલે દાંત. દશન વિહીનમ જાતમ તુંડમ, દાંત વગરનું થઈ ગયું, કશું ખાઈ શકાતું નથી. વૃદ્ધો યાતિ એટલે જાય છે, વૃદ્ધો યાતિ ચાલે છે કેવી રીતે? ગૃહીત્વા દંડમ, હાથમાં લાકડી લઈને ચાલે છે. તદપિન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આવું થઈ જાય તો ગોવિંદનું ભજન નથી થતું. કેમ? કે એને હું માનીને રહેલા છીએ, એ જ મારું છે એવું માનીને રહેલા છીએ. એને આયતન સમજ્યા નથી એટલે છોડવાનું દુઃખ થાય છે, એટલે આશા નથી છૂટતી. જો એને આયતન માની લઈએ તો બાળકનું ઘર છે, એક છોડીશું બીજું મળશે. આજે આ કહ્યું ને વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. અત્યારે આપણી પાસે કયું વાહન છે? બે પગે ચાલીએ છે ને, ટુ વ્હીલર છે ને. પછી શું થઈ જાય? વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ એટલે થ્રી વ્હીલર થઈ જાય. આમ તો એવું કહેવાય છે કે આ થ્રી વ્હીલર થઈ જાય, 3 પગ થયા ને, હવે એક પગનું એક્સ્ટ્રા. એને લાકડીને સંસ્કૃતમાં કેવું હોય તેવું કહી શકાય ઉપપાદ. પાદ એટલે પગ. આ શું છે? આપણી આંખો છે, બરાબર. એને શું કહેવાય? નેત્ર કહેવાય. આને શું કહેવાય? એટલે નેત્રનું એક્સટેન્શન. જે આંખથી કામ થવું જોઈએ, દૂરનું બરાબર દેખાવું જોઈએ અથવા નજીકનું બરાબર વંચાવવું જોઈએ, નથી થતું એટલે આને આપણે હેલ્પિંગ એડ આપીએ છીએ. શું આપીએ છીએ એને? ઉપનેત્ર. એવી રીતે બે પગથી ચલાવવું જોઈએ, નથી ચલાવતું તો શું કરીએ છીએ? ત્રીજો પગ. એટલે એને બીજું નામ આપવું હોય તો ઉપપાદ કહી શકાય. જે પગનું જે કાર્ય છે એને સહાયક થાય છે તો ઉપપાદ કહેવાય. આ થ્રી વ્હીલર તો બરાબર. પછી એની આગળ ફોર વ્હીલર થઈ આવે. એક લાકડીથી ના ચાલે, 2 લાકડી લેવી પડે અથવા વોકર લેવું પડે. એટલે ટુ વ્હીલરમાંથી થ્રી વ્હીલર, થ્રી વ્હીલરમાંથી ફોર વ્હીલર સુધી પહોંચી ગયા. તો સારું ને, ફોર વ્હીલ મળી જાય તો. કન્ટિન્યુ રહે. હા, નવો જન્મ થાય ને ત્યારે બાળપણમાં ફોર વ્હીલર જ ચાલવાનું હોય, બાબા ગાડી થેલર ગાડી લઈને ચાલવાનું હોય, ફોર વ્હીલર કન્ટિન્યુ જ હોય. એટલે અહીંયા જે અપક્ષીય તે કહ્યું એટલે જે શરીર જેવું પહેલા હતું, વધતું હતું, એ તો બંધ થઈ ગયું. જેવું હતું મેન્ટેન રહેતું હતું, હવે તો મેન્ટેન નથી રહેતું. મેન્ટેન રાખવા ખૂબ પ્રયત્ન કરવો પડે. ક્ષય શરૂ થઈ ગયો. ક્ષય થઈ જાય ને એટલે ઘણીવાર એવું કે પહેલા બધું દોડા દોડ કરતા હતા, કુદાકૂદ કરે, બધું યુવાવસ્થામાં બહુ ટ્રેકિંગ કરેલું હોય. પછી એકવાર એક ભાઈ આવ્યા, સર હવે ખબર પડી કે મને ઘૂંટણ છે. અત્યાર સુધી ઘૂંટણ છે ખબર જ નથી. કેમ? તો કે હવે દુખે છે એટલે ખબર પડી. પછી ખબર પડે કે કેટલા સાંધા છે શરીરમાં. એટલે અહીંયા અપક્ષીયતે અને છેલ્લે આવે છે વિનશ્યતિ. અને વિનશ્યતિ એટલે વિનાશ પામે છે. પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું પંચમહાભૂતમાં મળી ગયું. માટીમાંથી બનેલો ઘડો ફૂટી ગયો, ઠીકરા થઈ ગયા અને પાછી માટી થઈ ગઈ. પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું શરીર એ પાછું વિનાશને પામે છે. ઇતિ ષડવિકારવત એતત સ્થૂલ શરીરમ. એ સ્થૂળ શરીર છે. અને આ સ્થૂળ શરીરની જેટલી આપણે વિચારણા જોઈને એટલી યાદ રાખવાની, એને સતત વિચારતા રહેવાનું. અને નિષ્કર્ષ શું લાવવાનું? કયા નિષ્કર્ષ પર આપણે પહોંચવાનું છે? એતત, આ સ્થૂળ શરીર છે તે અનાત્મા છે. અને અનાત્મા છે તે હું હોઈ શકું નહીં. હું એનાથી ભિન્ન સચ્ચિદાનંદ સ્વરૂપ સન યસ તિષ્ઠતિ સ આત્મા. એ આત્મા અર્થાત કે હું. આત્મા શબ્દનો સમાનાર્થી શબ્દ છે હું. હું કોણ છું? આ જેટલા અનાત્મા ગણવાના છીએ અને સમજવાના છીએ, અનાત્માથી હું ભિન્ન છું.
બસ આ વિચાર એટલા માટે કરીએ છીએ. આ શરીરને આટલું બધું કર્યું, પીએચડી કરી લઈએ, એટલું બધું એનું શરીરને વિશે જાણી લીધું આપણે, એટલે શું એનાથી થયું શું? એ હું નથી, એ ભાવ આપણે કેળવવાનો છે. જ્યારે નિધ્યાસન કરીએ, વિચારણા કરીએ, ત્યારે આ વિચાર કરે શરીર, તો કે હું નથી. શરીર સળવિકારયુક્ત છે, સળવિકારને લગતો કોઈ પણ વિચાર આવે એ હું નથી. એ ભાવમાં આપણે સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે. આજનો સમય થઈ ગયો છે. પુનઃ મળીશું ત્યારે આ વિચારણા થોડી રીતે બાકી રહી છે એને સમજવાનો પ્રયત્ન કરી અને ગ્રંથમાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.